'cause we're aiming high. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભવિષ્યકાળનો અભ્યાસ કરીશું. તો આપણો પહેલો પ્રશ્ન, ચાલુ ભવિષ્યકાળ ક્યારે વપરાય છે? તો બહુ ધ્યાનથી તમે સાંભળજો કે ભવિષ્યમાં અમુક સમયે ક્રિયા શરૂ થવાની સંભાવના હોય. ભવિષ્યમાં અમુક સમયે ક્રિયા શરૂ થવાની સંભાવના હોય અને અમુક સમય સુધી ક્રિયા ચાલુ રહેવાની શક્યતા કે નિશ્ચિત પરિસ્થિતિ સૂચવતી હોય તો આવી ક્રિયા ચાલુ ભવિષ્યકાળ દર્શાવે છે. લઈ ગયો આગળ. ફરી એકવાર જુઓ કે ભવિષ્યમાં અમુક સમયે ક્રિયા શરૂ થવાની સંભાવના હોય અને અમુક સમય સુધી ક્રિયા ચાલુ રહેવાની શક્યતા કે નિશ્ચિત પરિસ્થિતિ સૂચવતી હોય તે ક્રિયા ચાલુ ભવિષ્યકાળમાં છે તેમ કહેવાય. બીજો પ્રશ્ન, ચાલુ ભવિષ્યકાળમાં શું આવે? તો ચાલુ ભવિષ્યકાળમાં એક્ટિવ વોઇસમાં કર્તા પછી શેલ બી કે વિલ બી વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે. શું આવે? કર્તા પછી શેલ બી, વિલ બી, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ એટલે કે બિફોર આવે. ચાલુ ભવિષ્યકાળનું પેસિવ શક્ય નથી. કીવર્ડ્સ, તો જો વાક્યમાં ટુમોરો, નેક્સ્ટ કે બાય શબ્દ સાથે સમય કે સમયનો ગાળો દર્શાવતા શબ્દો આપેલા હોય તો તે વાક્ય ચાલુ ભવિષ્યકાળમાં કહેવાય. આવા વાક્યની ખાલી જગ્યામાં કર્તા પછી શેલ બી કે વિલ બી વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે છે. બે ઉદાહરણનો આપણે અભ્યાસ કરીએ. આઈ ખાલી જગ્યા ક્રિકેટ ઓન નેક્સ્ટ સન્ડે ફ્રોમ 9 am to 11 am કૌંસમાં આપી છે ટુ પ્લે. તો જુઓ અહીંયા નેક્સ્ટ ભવિષ્યકાળ દર્શાવે છે. ફ્રોમ 9 am to 11 am સમયનો ગાળો આપ્યો કે સવારે 9 થી 11, તો માટે ચાલુ ભવિષ્યકાળ કહેવાય. આઈ સાથે શેલ આવે તો જવાબ શું થશે? બોલો. આઈ શેલ બી પ્લેઇંગ. તો આઈ શેલ બી પ્લેઇંગ ક્રિકેટ on next Sunday from 9 am to 11 am. બીજું વાક્ય, રોમા ખાલી જગ્યા by the evening train tomorrow. તો અહીંયા tomorrow ભવિષ્યકાળ દર્શાવે છે. by the evening એ સમય આપેલો છે માટે ચાલુ ભવિષ્યકાળ કહેવાય. રોમા સાથે will આવશે, will be arriving. જવાબ શું થશે? બોલો. Roma will be arriving by the evening train tomorrow. Make negative નકાર બનાવો. તો શેલ કે વિલ પછી નોટ મૂકી દેવું, વાક્ય નકાર થઈ જશે. Make interrogative પ્રશ્નાર્થ બનાવો. શેલ વિલ વાક્યની શરૂઆતમાં પણ શેલ નો એસ અને વિલ નો ડબલ્યુ કેપિટલ. વાક્યની શરૂઆતમાં લાવવું, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું. શોર્ટ અફર્મેટિવ આન્સર. હકારમાં ટૂંકમાં જ આપણે યસ પછી અલ્પવિરામ સર્વનામ વત્તા શેલ બી અથવા વિલ બી. શોર્ટ નેગેટિવ આન્સર. નકારમાં ટૂંકમાં જવાબ નો અલ્પવિરામ સર્વનામ વત્તા shall not go to group, shan't be, will not go to group, won't be. એક ઉદાહરણ જોઈએ આપણે. The students ખાલી જગ્યા their classroom by 5 pm tomorrow. કૌંસમાં આપણે to decorate. તો અહીંયા આપણી પાસે ચાવી છે ભાઈ tomorrow એટલે ભવિષ્યકાળ દર્શાવે છે પણ by 5 pm
ટૂંકમાં સાથે સમય આપ્યો એટલે ચાલુ ભવિષ્યકાળ તો શું આવશે સ્ટુડન્ટ્સ બહુવચન છે એટલે will be decorating તો જવાબ થશે the students will be decorating their classroom by 5 p.m. tomorrow. Make negative નકાર બનાવો તો will પછી તમારે નોટ મૂકી દેવાનું તો જવાબ શું થશે બોલો the students will not be decorating their classroom by 5 p.m. tomorrow. પ્રશ્નાર્થ બનાવો તો will ને ક્યાં લાવી દેવાનું આગળ અને will નો w કેપિટલ અને the નો t સ્મોલ તો will the students be decorating their classroom by 5 p.m. tomorrow. પ્રશ્નાર્થ હકારમાં ટૂંકમાં જવાબ yes પછી અલ્પવિરામ they will be નકારમાં ટૂંકમાં જવાબ no અલ્પવિરામ they won't be. વિદ્યાર્થી મિત્રો ખબર પડી તમને જો તમને મારો વિડિયો ગમ્યો હોય તો એને તમે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી થેન્ક યુ ઓમ નમઃ શિવાય.